હાય ગાઈઝ, તમારું સ્વાગત છે મોમ્સ કિચનમાં. આજે આપણે બનાવીશું ડુંગળીના ભજીયા. ડુંગળીના ભજીયા બનાવવા માટે ડુંગળીને પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેવાની છે. ડુંગળી કટ થઈ ગયા પછી એમાં મીઠું નાખી અને થોડી વાર માટે મસળવાનું છે. મસળી અને 10 મિનિટ માટે આપણે ડુંગળીને ઢાંકી અને સાઈડમાં મૂકીશું. દસ મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળીમાંથી પાણી છૂટું થઈ ગયું છે. હવે આપણે એમાં લીલા મરચાં, ધાણા, અજમો, ધાણા જીરું, લાલ મરચું અને હળદર અને ચોખાનો લોટ અને ચણાનો લોટ એડ કરશું. હવે આપણે મસાલો કરીશું. મસાલો કરવા માટે લીલા મરચાં કટ કરેલા, લાલ મરચું જરૂર મુજબ, હળદર થોડી, 1 ચમચી ધાણા જીરું. મીઠું ઓલરેડી પહેલા નાખેલું છે એટલે હું નથી નાખતી, પછી જરૂર લાગશે તો નાખીશું. અને સમારેલા ધાણા એડ કરીશું. 4 ચમચી ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ એડ કર્યા પછી આપણે એમાં હવે ચોખાનો લોટ એડ કરીશું. 2 ચમચી જેટલો. એનાથી ક્રિસ્પીનેસ સરસ આવે છે. હવે આપણે બધાને સરસ મિક્સ કરી લઈશું. હાલ હું એમાં પાણી નથી નાખતી. ડુંગળીનું ઓલરેડી પાણી વળ્યું છે એટલે આપણે પાણી નાખવાની જરૂર નથી હાલ. એકવાર મિક્સ કરીશું. જરૂર લાગશે તો 1 જ ચમચી પાણી નાખશું, વધારે નહીં નાખવાનું. સરખું મિક્સ કરતું જવાનું છે. ડુંગળી અને ચણાનો લોટ ને બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી. હવે તમે જોઈ શકો છો કે થોડા પાણીની જરૂર લાગે છે એટલે આપણે એમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું. બહુ વધારે નહીં ઉમેરવું, નહીતર ખીરું ઢીલું થઈ જશે તો પછી ભજીયા ક્રિસ્પી નહીં બને. હવે તેલ ગરમ કરી દીધું છે અને આપણે એમાં ભજીયા મૂકીશું. મીડિયમ તેલ રાખવું, બહુ હાઈ ના કરવું, નહીતર કાળા થઈ જશે. ડુંગળીના લચ્છા છે એટલે એક સરખો શેપ નહીં આવે. તમે જોઈ શકો છો આપણા ભજીયા તળાઈ રહ્યા છે અને ગોલ્ડન કલર આવી ગયો છે. હવે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. ગોલ્ડન કલર જોવાય છે. આપણે એને પ્લેટમાં લઈ લઈશું. જોઈ શકો છો આપણા ભજીયા તળાઈને ગોલ્ડન કલરના થઈ ગયા છે. હવે આપણે સર્વ કરીશું. મેં એની જોડે ચણાના લોટની કઢી બનાવી છે, લીલા મરચાં છે. તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બન્યા છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મોમ્સ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.